હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરીવાર તમારો એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. આજે આપણે જવાનું છે મરતોલી પગપાળા યાત્રા. અમારો દિવસ પહેલો છે અને સવારે આવી ગયા છે. સવારના વાગ્યા છે 10 અને અમે વાંકલ માતાજીના મંદિર એટલે અમારી કુળદેવી માતાજીના મંદિરે છીએ અને અહીંયા પગે લાગવાનું છે અને પછી જવાનું છે આપણે ચેર માતાના મંદિરે. અને પેદલ યાત્રા છે, 4 થી 5 દિવસની આ યાત્રા છે અને બહુ મજા આવશે. તમે અમારી સાથે જોડ્યા રહેજો. અને આજે પહેલો દિવસ છે અને પહેલા દિવસમાં સવારમાં 10 વાગે અમે અહીંથી નીકળ્યા છીએ. હું છું, મારો ભાઈ છે, મારા કાકા છે અંગાતે. અમે 9 થી 10 જણાનું ગ્રુપ છે. તો અમે અહીંથી પહેલાં સીધા જવાનું ચેર માતાના મંદિરે, અમારી કુળદેવી છે. અને અહીંયા અત્યારે વાંકલ માતાના મંદિરે છે અને અહીંથી સીધા નીકળીશું. ત્યાં સુધી તમે બન્યા રહેજો અને બહુ મજા આવવાની છે. અને વિડીયોને આગળ શેર કરજો અને એકવાર કમેન્ટમાં લખશું જય ચેરમાં. માં ચેરના દર્શન કર્યા અને ભુવાજી અમને મળ્યા અને પછી અમે અહીંથી, અત્યારે વરસાદ ચાલુ છે અને અહીંથી સીધા પહેલો દિવસ છે મરતોલી પેદલ યાત્રાનો અને બધા અમારા ભાઈઓ ભેગા થઈ ગયા છે અને અહીંથી અમે નીકળીએ છીએ. તો બસ વિડીયોમાં મજા આવશે, તમે બન્યા રહેજો. અમારા ગામની સરહદ પૂરી થઈ છે ને અમારા પછી અહીંથી હવે લાગે છે બીજું ગામડું થરા. આ બાજુ જાય છે કિયાલ સીધો બાયપાસ. એટલે અમારા ગામની સરહદ પૂરી કરીને અમે બીજા ગામમાં એન્ટ્રી કરી છે થરા. અને ભાઈઓ હજુ બધા મોજમાં જ છે. જગમાલભાઈ કેવું? આજનું એકદમ વાતાવરણ એટલું બેસ્ટ છે કે ચાલવાની મજા. હજુ અમને થાક લાગ્યો નહીં, કલાક થઈ ગયો, કલાક 1.5 કલાક, પણ હજુ બધા મોજમાં જ છે. કિશનભાઈ શું કહેશો? બહુ વાતાવરણ સરસ છે અને બહુ મજા છે. બહુ મજા છે. બસ આધારમાં ચેરનો અને આ છે અમારી ટીમ 6 અને 7. ચોમાસાના લીધે વાતાવરણ એકદમ બહુ સરસ છે અને નેચરલ છે. અને વરસાદ તાજો કરેલો છે એટલે પાણી. અને એક બાજુ અમારા ગામનો વિકાસ બહુ છે. આપણે થરા ગામની અંદર હવે એન્ટ્રી કરવાની છે ને ગામની પહેલા જ શમશાન આવે છે. શમશાનની અંદર સરસ મજાનું વૃક્ષારોપણ કરેલું છે. તો આપણે મોરથલથી થરા અને થરાથી રા એટલે કે 8 કિલોમીટર કાપીને હવે રાતની જમી અને નીકળ્યા છીએ. જેતરા રોડ પકડ્યો છે સીધો, 3 આગળ અને 3 પાછળ. અને એક સરસ મજાનું તળાવ છે. તળાવ નહીં પણ વરસાદ બહુ પડ્યો એટલે ફૂલ તળાવ ભરણું તમને પહેલા બતાવું. ડેમ, મિની ડેમ. જ્યાં દેખો ત્યાં પાણી 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 એ પાણી. એટલે રાતે બહુ જ વરસાદ વર્યો છે અને મારો ભાઈ 8 કલાકમાં થાકી ગયો. ભાઈ હજુ 160 કિલોમીટર કાપવાનું હતું, 8 કલાકમાં એવું કરી ક્યાં ચાલશે? ચાલો ધીમે ધીમે ચાલે. ધીમે ધીમે મેળ ના પડે પહેલા દિવસે જ. બાકી તો હજુ જાય છે જો આગળ. ઈશ્વર થાક્યો ના, ઈશ્વરભાઈ કોઈ દાડો ના થાકે. ઈશ્વરભાઈ નહીં થાકે, નહીં પેલા આગળ ના થાકે. થાકવામાં માત્ર એક જ વ્યક્તિ છે અમારી હંગાતે. અમારી ચાલુ યાત્રામાં મેઘરાજાનું આગમન થયું છે એટલે ચાલવાની કંઈક અલગ જ મજા આવે છે. રાથી ઘોડાસર અને ઘોડાસરથી હવે આગળ આવશે મડાલ. એટલે લગભગ અમે 7 કિલોમીટર જમ્યા પછી કાપ્યું છે અને અમે ઘોડાસર, જેતળા, મડાલ આ રૂટ પકડ્યો છે. અમારી યાત્રાના કેટલા લગભગ 4 થી 5 દિવસ લાગશે અને હર દિવસની પૂરી તમને માહિતી આપતા રહીશું. ક્યાંથી જવું, કઈ રસ્તો પકડવો, કયો રૂટ પકડવો. તો બસ વિડીયોમાં બન્યા રહેજો. બોલો ચેહર માતની જય હો. ચાર વાગ્યા છે ને 4 વાગે ફરીવાર ત્રીજા કેમ્પની અંદર અમે ચા પીવા બેઠા.
જેતડા રહ્યું છે અહીંથી 8 કિલોમીટર. અને અમારી બનાસકાંઠાની બોયડીઓ, અમારી બનાસકાંઠાની સૌથી ફેમસ વસ્તુ આકડા અને બીજા છે આ બાવળીઓ. આપણે આસોદર પાર કરીને હવે સેડલાની નજીકમાં જ છે. અને અમારો ભાઈ પહેલા દિવસે જ થકાણમાં લાગે છે. કેમ ભાઈ આટલો પહેલા દિવસે જ થાક લાગ્યો? થાક તો નહીં ના, થાક છે ભાઈ, બહુ બધા કરતા પાછળ ભાઈ હાલે છે. હજુ 4 દિવસ કાપવાના છે. પહેલો દિવસ છે ને એમાંય બહુ અમે ચાલ્યા નહીં. 11 વાગે ચાલ્યા હતા અને અત્યારના વાગ્યા 6 અને માત્ર 30 કિલોમીટર હજુ પૂરું નહીં કર્યું. છતાં ભાઈ થોડા એમ અમારા હર વખતે આવતા હા ભાઈને પહેલી વાર નહીં. અમે વિરાત્રે જઈએ છીએ ત્યારે પણ બધાથી પાછળ રહે ચા છે. પાણી ન મળ્યું ને આ માટે થાક્યો છે. ચા પાણીની 3 કેમ્પ લીધા છે 30 કિલોમીટરની અંદર અને છતાં ભાઈને ચા પાણી નહીં મળ્યું. મેં તો એક એ નહીં દેખ્યો. એ ખાઈને ખોટું ન બોલાય. ના, ખોટો બોલો નહીં. 7 વાગ્યા છે અને જેતડા હવે અમારા 2 કિલોમીટર દૂર છે અહીંથી. સેડલાની અંદર રાજપૂત બાય રોડ ઉપર જ ઘરતું અમને બોલાવીને મસ્ત તાજી ભેંસ દોઈને ચા પાયો. બધા કડક થઈ ગયા છે. એટલે માત્ર હવે 2 કિલોમીટર જેતડા દૂર છે. પણ એક બાજુ વરસાદ એટલો ચડ્યો છે કે જેતડા આવે તો સારું કહેવાય, ત્યાં સુધી ના આવે તો. પણ અમને ભરોસો છે કે જેતડાથી પહેલાં વરસાદ આવે એવું લાગે છે. સુપ્રભાત. અમારો મરતોલી પેદલ યાત્રાનો બીજો દિવસ. રાતે 8 વાગે અમે રોકાણા હતા જેતડાની અંદર. જેતડા એક ડિપ્યુટી સાહેબ ઠાકોર ભાઈ હતા, 2 ભાઈ હતા. સરસ મજાને અમને જમાડ્યા ત્યાં લઈ અને રહેવાની જમવાની સરસ મજાની સુવિધા કરી આપી. અને જેતડા આવતા હતા વરસાદ ને મેં રાતે કીધું હતું પ્રવીણભાઈ ઠાકોરના દોસ્ત અને અમારા ગામના પ્રવીણભાઈ ઠાકોર જે ડેરીના મંત્રી છે એમના ખાસ દોસ્ત. અને જેતડા આવ્યા અને જેતડાથી સીધો અમે હાઈવે પકડ્યો છે દિયોદર થરાવાળો હાઈવે. અહીંથી 10 કિલોમીટર રોટીલા બાકી છે અને એનાથી પછી થરા દિયોદર હાઈવે. હવે જ્યાં વળવાનું હશે કે જ્યાં પછી કંઈક માર્ગ ફેર કરવાનો છે હું તમને ફરી વાર અપડેટ આપીશ. અને અમારા સાથી મિત્રો મસ્ત સવારમાં તૈયાર થયેલા છે, ફ્રેશ છે. અને મેઘરાજાનું પણ આગમન છે. This is Geta and Bakra. Not Geta is Bakra. Very very important. ये साड़ी है ना, वो गेटा है. ये साड़ी है, ये गेटा है वो और बकरी है, ये बोकड़ा है. ये क्या है? कैमल. આને ઊંટ કહેવાય છે. કદાચ તમે ના જોયો હોય તો બતાવી દો. સવારમાં 10 વાગે અમે જેતરાથી નીકળ્યા હતા. થરા હાઈવે પકડ્યો છે, દિયોદર થરા હાઈવે. અને અમારું ટાર્ગેટ હતું કે બપોરના 1 વાગે ત્યાંથી દિયોદર પહોંચવો, પણ મને નહીં લાગતું કારણ કે હજુ 6 કિલોમીટર દૂર છે. અને ભાઈ ચાલવામાં બહુ કઠિનાઈ કરે છે એટલા માટે. અને લાલ ગમછો લીધો છે, કેવો લાગે છે કમેન્ટમાં કરજો એકવાર. બાકી વરસાદ જબરજસ્ત ઉપડ્યો છે અને ખટારા પાવીને જાય રહ્યા હળહળ કરતા. આજે આપણે અહીંયા રોકાવાનું છે. દિયોદરથી 4 કિલોમીટર આગળ છે શિરોણા ગામ અને માં ચેહરનું, જહુમાનું અને મોગલમાનું મંદિર છે. અમે દિયોદરથી 3 કિલોમીટર દૂર હતા, ત્યાંથી ભુવાજી મળ્યા હતા અને ભુવાજી કીધું કે આજે અમારે ત્યાં જ તમારે રોકાવું પડશે. એટલે ભુવાજી અમારાથી પહેલાં આવ્યા અને મસ્ત જમવાની સગવડ કરી રહ્યા છે. અમે મસ્ત જમ્યા. આ સામે ભુવાજી બેઠા છે. અને આજ માટે આટલું જ છે અને ફરી કાલનો દિવસ નવી અપડેટ આપીશું. ત્યાં સુધી જય માતાજી, જય ચેહરમાં, જય વાંકલમાં. અને વિડીયોને આગળ શેર કરવાનું ના ભૂલતા.